સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાતની 2 ખાલી પડેલ લોકસભા બેઠકો અને 4 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટેનું જાહેરનામું બહાર પાડતા જ સૌની અટકળોનો અંત આવી ગયો છે અને આજથી ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા અનેક કામો ખોરંભે પડી જશે। આજે રાજ્ય ચૂંટણી પંચે આગામી 2 જૂને 2 લોકસભા અને 4 વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટેનું ચૂંટણીલક્ષી જાહેરનામું બહાર પાડતા આજથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયેલ છે। આગામી 2 જૂને બનાસકાંઠા જિલ્લાની પણ સાંસદ મુકેશભાઈ ગઢવીના નિધનથી ખાલી પડેલ લોકસભાની બેઠકની પેટા ચૂંટણી યોજાશે તેવી ચૂંટણી પંચની જાહેરાત થતા અને જાહેરનામું પ્રસિદ્ધ થતા સરહદી બનાસકાંઠામાં પણ આજથી આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે। 02 બનાસકાંઠા સંસદીય મત વિસ્તારની પેટા ચૂંટણીની કાર્યક્રમ જાહેર થયેલ છે। તે પ્રમાણે તારીખ 8/5/2013ના રોજ નોમિનેશનનું ફોર્મ ભરવાનું કામ ચાલુ થશે અને ફોર્મ ભરવાની ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ છે 15/5/2013। મતદાનની તારીખ છે 2 જૂન 2013ના રોજ મતદાન યોજવામાં આવશે। જિલ્લામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયાથી તુરત જ આચારસંહિતાનો અમલ શરૂઆત થઈ જાય છે। તે પ્રમાણે સંબંધ કરતા સૌએ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે જોવા માટે સૌને અપીલ કરવામાં આવે છે। આ બાબતે ચૂંટણી અધિકારી પાંડોરે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પણ ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠામાં લોકસભાની પેટા ચૂંટણીને લઈ હવે રાજકીય ગરમાવો ઉનાળાની સિઝનમાં જોર પકડશે તેવું લાગે છે। ચૂંટણીઓ ક્યારે યોજાશે તેની આજે તમામ અટકળોનો અંત આવી ગયેલ છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પૈકી મોરવા હડફની બેઠક, લીંબડીની બેઠક, ધોરાજીની બેઠક તથા જેતપુરની બેઠકની ચૂંટણી યોજાશે। આ તમામ બેઠકોનું પરિણામ 8મી જૂને જાહેર કરાશે। જ્યારે લોકસભાની પોરબંદરની બેઠક અને બનાસકાંઠાની બેઠકોની ચૂંટણી યોજાશે। આમ ગુજરાતમાં 6 સીટની પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય યુદ્ધ છેડાઈ જવા પામ્યું છે। બધા જ ફળોમાં કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે। ઉનાળાની સિઝનમાં હાફૂસ, બદામ, કેસર જેવી કેરીનો રસ વધુ પડતો ખાવામાં આવે છે અને કેરીની સિઝનમાં કેરીનું ધૂમ વેચાણ થાય છે। પરંતુ દુઃખની બાબત એ છે કે આ વખતે બજારમાં વેચાતી કેરીઓ મોટાભાગે કાર્બાઇડથી પકવીને વેચાતી રહી હોય જન આરોગ્ય જોખમાઈ રહ્યું છે। પાલનપુર ડીસામાં કેરીના વેપારીઓ કાર્બાઇડથી કેમિકલયુક્ત કેરી પકવી તેનું ખુલ્લેઆમ બજારમાં ઉઘાડેછોક વેચાણ કરી રહ્યા છે, જેથી જન આરોગ્ય જોખમાતું રહ્યું છે। તબીબોના જણાવ્યા મુજબ આવી કાર્બાઇડથી કેમિકલયુક્ત પકવેલ કેરી ખાવાથી મનુષ્યને અનેક પ્રકારના રોગો થાય છે। ત્યારે જિલ્લામાં આવી બિન આરોગ્યપ્રદ અને આરોગ્યને હાનિ કરતા કેરીઓના વેચાણ બાબતે તંત્રે કડકાઈ બતાવવાની જરૂર છે। પાલનપુર તાલુકાના ધનિયાણા ગામમાં એક ભાવિક ભક્તજનના ઘરે ગત રાત્રે ભજન સત્સંગ સંત મેળાવડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સંત મેળાવડાનું આયોજન ધનિયાણા ગામના રહીશ પ્રજાપતિ હરિભાઈ કાળુભાઈના નિવાસસ્થાને કરવામાં આવેલ, જેમાં ધનિયાણા સહિત આંબેધા, ભાગળ, નરાસણ, પીપળી ગઢ, ટાકરવાડા, રામપુરા, મોતીપુરા ગામોમાંથી ધર્મપ્રેમીઓ જોડાયા હતા અને ભજન સત્સંગનો મોડી રાત્રે સુધી લાવો માણ્યો હતો।
સંત મેળાવડામાં જસપુરિયાના મહંત શ્રી હરદેવપુરીજી, રામપુરા આશ્રમના મહંત શ્રી ભુલાપુરી, શમશેરપુરાના સંત શ્રી શંભુપુરી, કોચરી ભાખરી બાલારામના મહંત શ્રી દેવેન્દ્રપુરી, રામપુરાના બાપુ, પીપળીના પ્રતાપ મહારાજ વગેરે સંતોએ ભક્તજનોને સત્સંગ દ્વારા ભગવાનનો મહિમા સમજાવી મનુષ્ય જીવનને સફળ બનાવવા સમજણ પૂરી પાડી હતી. પ્રજાપતિ હરિભાઈ કાળુભાઈ દ્વારા હાજર તમામ સંતો મહંતોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે સત્યનારાયણની કથા પણ કરાઈ હતી અને ભોજન પ્રસાદનો પણ લાભ તમામે લીધો હતો. પાલનપુર તાલુકાના હાથીદરા પંથકના જંગલને નુકસાન પહોંચાડતા ગોડ ગામના 5 શખ્સોને આજે આરએફઓએ ઝડપી પાડ્યા હતા. જોકે સરકારની સંપત્તિને નુકસાન કરનાર આ શખ્સો વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકાના હાથીદરા ગામે આવેલ જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા તત્વો જંગલની મિલકતને નુકસાન પહોંચાડતા હતા. જોકે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનાર અજાણ્યા તત્વોને ઝડપી પાડવા માટે આજે વનતંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં વન વિભાગના આરએફઓ કેએન પ્રજાપતિએ આજે હાથીદરાના જંગલમાં નુકસાન કરતા હાથીદરાના 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ગઈકાલે હું મારા રેન્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતો તથા ત્યાં મોતીપુરા જંગલમાં આગ લાગતી હતી. એમાં કંટ્રોલિંગમાં હતા તો રાત્રે ત્યાં આગ બોલાવતા હતા. એ દરમિયાન ફરી બીજો બાતમીદારે મેસેજ મળ્યા કે ભાઈ આ જ ટાઈપનું હાથીદરામાં કોઈ કામ ચાલી રહ્યું છે. એટલે ત્યાંથી વસ્તુનું નિયંત્રણ કરીને હું મારા સ્ટાફ સાથે તાબડતોબ રોજમદારો સાથે ત્યાં આવ્યો. તો આ ટીમ ત્યાં જંગલમાં ઘૂસેલી જ હતી હાથીદરાના. એના ડુંગરનું નામ છે અવાળા જંગલ વિસ્તાર કહેવાય છે. એમાં ઓલરેડી બધો પ્લાન હતો. ત્યાં બધું બિછાયેલું જ હતું, ધુમાડા નીકળતા હતા, આગ ચાંપેલી જ હતી અને સાથે સાથે પથ્થરની અંદર છુપાયેલો મધ પણ લઈ રહ્યા હતા. એ બધા સાધનો મેં ડોલ, પછી મોટા રસા 47 મીટરના 2 નંગ, પછી બીજા દિવાસળી માચી છે, બધું ત્યાં કબજે કર્યું. અને એ લોકોને પૂછ્યું કેમ આવ્યા છે સાહેબ? મધ લેવા. એક મધ લેવાના સામાન્ય લાભ ખાતર આખા જંગલની બગાડ થાય છે એ લોકોને કોઈ ભાન નથી. એટલે તરત જ આવું પગલું ભરીને મેં એમને લઈ લીધા. એમને ગુનો કબૂલ કર્યો. ત્યારબાદ રાત્રે જ અહીંયા મારી જોડે કસ્ટડીની સગવડ ન હોય પોલીસ સ્ટેશનમાં એમને રજૂ કર્યા. જોકે વનતંત્રના હાથે ઝડપાયેલ ગોડ ગામના કાળોસી દલપતસિંહ ડાભી, લસાભાઈ ભગાભાઈ ચૌહાણ, કાળુભાઈ ભગાભાઈ ચૌહાણ અને ભારમલભાઈ લસાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમો જંગલમાં મધ પાડવા ગયા હતા. આમ હાથીદરાના જંગલમાં ગેરકાયદેસર મધ ઉતારવાની ભૂલ કરનાર ગોડ ગામના 5 શખ્સોને હાલ તો કાયદાની જાળમાં ફસાવવું પડ્યું હતું. ડીસા તાલુકાના આસેડા ગામે એક સપ્તાહ અગાઉ થયેલ બાઇક ચોરીનો આજે પર્દાફાશ થવા પામ્યો છે, જેમાં ખેતરમાં પાર્ક કરેલ બાઇકની ગામના જ 2 યુવકો ઉઠાંતરી કરી ગયા હતા. જોકે ચોરીના બાઇક ઉપર સવારી કરી રહેલા આ 2 બાઇક ચોરો આજે બાઇક માલિકની નજરે પડી જતા તેમને હવાલાતની હવા ખાવાની ફરજ પડી હતી. ડીસા તાલુકાના આસેડા ગામના ઈશ્વરભાઈ માધવભાઈ લોણીનું બાઇક તારીખ 30/4/2013 રોજ પોતાના ખેતરમાંથી ચોરાયું હતું. જોકે પોતાના જ ખેતરમાં પાર્ક કરતા બાઇકની ઉઠાંતરી થતા બાઇક ચાલક હેબતાઈ ગયો હતો અને બાઇક ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જે વચ્ચે આજે આસેડા ગામના ટીનાજી પ્રધાનજી ઠાકોર અને ભૂપતજી પ્રતાપજી ઠાકોર ઈશ્વરભાઈ લોણીના ચોરાયેલા બાઇક ઉપર સવારી કરી ફરતા હોય બાઇક માલિકે આ બંને યુવકોને ચોરીના બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. જોકે આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાબડતોડ આસેડા ગામે પહોંચી ગઈ હતી, જ્યાં ચોરીના બાઇક સાથે આસેડાના બંને બાઇક ચોરોની અટકાયત કરી તેમની વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી હતી. આમ આસેડામાં ચોરીના બાઇક ઉપર સવારીની મજા માણવાની ગુસ્તાખી કરનાર 2 બાઇક ચોરોને ચોરીની આદતના કારણે પોલીસની મહેમાન નવાજી સ્વીકારવાની ફરજ પડી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધવા પામ્યું છે. ત્યારે આજે ધાનેરા નેનાવા રોડ પર વધુ એક માર્ગ અકસ્માતમાં 2 જણાના મોત નીપજ્યા છે. સૂત્રો દ્વારા સાંપડતી માહિતી મુજબ ધાનેરા નેનાવા રોડ ઉપર આજે એક સ્વિફ્ટ ગાડી જઈ રહી હતી, ત્યારે ગત મધ્યરાત્રિએ ચાલકને ઊંઘરું ઝોકું આવી જતા ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક મુસાફરને ઈજાઓ થતા તેને ધાનેરાના ડોક્ટર મોદીએ ઇમરજન્સી સેવા આપી હતી અને તેની હાલત ગંભીર જણાતા
તેને વધુ સારવાર અર્થે તાબડતોડ પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી ધાનેરા નગરમાં શોક છવાયો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૃતકોના નામોમાં બાદરસિંહ તથા સુમેરસિંહ રહેઠાણ બાડમેરનો સમાવેશ થાય છે. તેમજ પાલનપુર રિફર કરાયેલ ઈસમનું નામ ગિરધરસિંહ હોવાનું જાણવા પામેલ છે. ધાનેરાના નેનાવા નજીક આજે સવારે પસાર થઈ રહેલ એક ઊંટ લારીનો ઊંટ અચાનક ભડકી ઉઠતા અકસ્માત સર્જાયો હતો, જેમાં લારીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા આ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. રાજસ્થાનના સાંચોરમાં ચાલી રહેલા પશુ મેળામાં ઊંટની ખરીદી કરીને પરત પોતાના ગામ આવી રહેલ ડીસાના બાઈવાડા ગામના એક વાદી પરિવારને નેનાવા નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં વાહનોના ઘોંઘાટથી ઊંટ ભડકી ઉઠતા ઊંટ લારી પલટી ગઈ હતી. આ બનાવમાં ગાડીના ચાલક મણાભાઈ લખાભાઈ વાદી રોડ ઉપર પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે આ ઇજાગ્રસ્તને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઊંટ ભડકાઈ ગયો હતો, મારા હાથમાંથી મારી છૂટી ગઈ. એટલે સાહેબ આ બે જણા હતા, બીજા મારા ખાતે કોઈ અને ઊંટ ભડકાઈ મારા હાથમાંથી મારી છૂટી ગઈ. એટલે હું પડતો થઈ ગયો. ઊંટ ભડકાઈ ગયો, સાધનથી ભડકાઈ ગયો. નવા ઊંટ લાયા હતા એટલે સાધનથી ભડકાઈ ગયો, એટલે હાથમાંથી મારી છૂટી ગઈ. રોડ ઉપર નેનાવા બોર્ડર ને ઓરી બાજુ. મોબાઈલના આધુનિક યુગમાં એક સમય લોકોને સંદેશાની સેવા પૂરી પાડતી ટપાલ હાલમાં કલ્પના બની રહેવા પામી છે. પહેલાના જમાનામાં લોકો બપોર પડતા જ પોતાના મકાનના દરવાજે ટપાલીની કાગડોળે રાહ જોતા મળતા હતા, જ્યારે વર્તમાન સમયમાં ટપાલ સેવાના પોસ્ટકાર્ડ અને અંતરદેશી કાર્ડના દર્શન દુર્લભ બન્યા છે. એક સમયે દૂર બેઠેલા પોતાના સ્નેહીજનોને સંબંધોના તાંતણે બાંધી રાખતી ટપાલનું સ્થાન હાલમાં મોબાઈલે ઝૂંટવી લીધું છે, જેને કારણે સમાજમાં ટપાલ સેવા મહદ અંશે લુપ્ત થતી જોવા મળી રહી છે, જેને લઈ પોસ્ટ વિભાગ ચિંતિત બની જવા પામ્યો છે. સંદેશો તમારો ક્ષણિક હોય છે, જ્યારે અમારી જે સેવા છે, જે પોસ્ટકાર્ડ છે કે અંતરદેશી છે કે કવરમાં તમે જે હાથથી લખીને તમારા જ હસ્તાક્ષરોમાં જે સંદેશો મોકલો છો, એ સંદેશો સામેવાળો જ્યારે મળે છે ત્યારે વાંચે છે, ત્યારે તમારી જે તમે જે લાગણીથી જે ભાવથી તમે આ પત્રમાં તમારા સંબંધી કે સ્નેહીને જે વર્ણન કર્યું છે, લખ્યું છે, એ લખાણ એ વ્યક્તિના હૃદય ઉપર, એના ભાવો ઉપર એને એટલા બધા નજદીક તમને લાવી દે છે, હૃદયથી નજીક લાવી દે છે. આ સેવાઓનો લાભ વધુ લેશો તો આ સંદેશો તમારો વર્ષો સુધી તમે એનો સંગ્રહ કરી શકશો, રાખી શકશો, અને ભવિષ્યમાં તમારી યાદો તાજી કરવી હોય તમારા જે કંઈ સ્નેહી સાથે, તો એ યાદો તાજી કરી અને તમે તમારો ભૂતકાળ જે અત્યારે 5, 10 વર્ષ, 15 વર્ષ ભૂલી ગયા છો, તો એના ઉપરથી તમે ચોક્કસ તમારો ભૂતકાળને, તમારી જુવાનીને, અને થોડીક વાર તમે ચોક્કસ જુવાન બની શકો છો, અને તમારી જિંદગીમાં જે માનો કે કોઈ થોડા ઘણા નાના મોટા ખટરાગો હોય તો એ જરૂર નાબૂદ થાય છે. 5, 10 અને 25 પૈસાની નજીવી કિંમતે હજારો કિલોમીટર દૂર બેઠેલા પોતાના સ્નેહીને સંદેશો પહોંચાડતી ટપાલના દર્શન પણ કલ્પના બની જવા પામ્યા છે. જોકે હાલમાં મોબાઈલના યુગમાં લોકો ઝડપી સંદેશા વ્યવહાર માટે મોબાઈલ કોલ અને SMS નો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ટપાલનું ચલણ ઘટવાની સાથે સાથે મોબાઈલનું ચલણ વધવા પામ્યું છે. જ્યારે આજે પણ જે છેવાડાના વિસ્તારોમાં મોબાઈલ સેવા ઉપલબ્ધ નથી, ત્યાં ટપાલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. પર્યાવરણનું જતન કરતી ટપાલ નજીવા દરે હજારો મીલ દૂર વસતા લોકોને સંદેશો પૂરો પાડી રહી છે, જ્યારે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે તો હાનિકારક જ છે, સાથે સાથે મોબાઈલ પર્યાવરણ માટે ખતરો પેદા કરનાર છે. ત્યારે ભારત સરકારની ટપાલ સેવાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ટપાલ વિભાગ પ્રયત્નશીલ છે. ત્યારે આપણી નૈતિક ફરજ બને છે કે પર્યાવરણના જતન માટે સંદેશા વ્યવહારમાં મોબાઈલના બદલે ટપાલ સેવાનો ઉપયોગ કરીએ. જોકે મોબાઈલના યુગમાં પર્યાવરણનું જતન કરતા પોસ્ટકાર્ડ એક બિસરી દાસ્તાન બની રહે તે પહેલા ટપાલ સેવાને ઉગારી લેવા લોકો આગળ આવે તે હિતાવહ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રાજકારણીઓ માટે ખુશીના સમાચાર. બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણી જાહેર. 2 જૂનના રોજ યોજાશે પેટા ચૂંટણીનું મતદાન અને 8 જૂને જાહેર થશે પરિણામ.
હાથીદરાના જંગલમાં મધ ઉતારવા ગયેલ 5 શખ્સોને વન અધિકારી ઝડપ્યા. ગોળ ગામના શખ્સોને ભૂલના કારણે ફસાવવું પડે કાયદાની જાળમાં. ડીસા તાલુકાના આસેડા ગામે 3 દિવસ પહેલા ચોરાઈ બાઇક ચોરીનો થયો પર્દાફાશ. ગામના જ 2 યુવકોએ કરી હતી બાઇકની ઉઠાંતરી. મોબાઈલના યુગમાં સંદેશાની સુલભ સેવા પૂરી પાડતા પોસ્ટકાર્ડના દર્શન બન્યા દુર્લભ. લુપ્ત થતી ટપાલ સેવાને બચાવી લેવાની છે જરૂર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.